દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એટલે એના ઉપર કોઈ બાહ્ય પરિબળોની અસર થતી નથી. એસઆઈ પદ્ધતિમાં દળનો એકમ કિલોગ્રામ છે, અને આપણે વાત કરેલી કે એ સાદી તુલા દ્વારા માપવામાં આવે છે. પણ જ્યારે અણુ કે પરમાણુના દળની વાત આવે, અણુ કે પરમાણુનું દળ માપવાનું હોય તો એ કિલોગ્રામમાં માપવું સગવડભર્યું નથી. આથી એના માટે અણુ કે પરમાણુનું દળ માપવા માટે જે એકમ તૈયાર કરવામાં આવ્યો એને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે, જેને સંજ્ઞા U વડે દર્શાવાય. તો અણુ કે પરમાણુનું દળ શેમાં માપવામાં આવે છે? કિલોગ્રામમાં નહીં. શેમાં? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને શેના વડે દર્શાવાય? U વડે. અને એમનો કિલોગ્રામ સાથેનો સંબંધ 1 U બરાબર 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ. પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે ઘણી વખત U ની જગ્યાએ AMU શબ્દ પણ વાપરે છે, બંને એક જ થશે. આપણે વાત કરી હતી કે જો ગ્રામમાં પૂછે તો 1.66 into 10⁻⁻27 અને કિલોના 10⁻³ તો -27 + 3 એટલે કેટલા થઈ ગયા? 10⁻⁻24 ગ્રામ. આ જ વસ્તુ મિલીગ્રામ અને માઇક્રોગ્રામમાં પણ પૂછી શકે, તો આપણે રૂપાંતરણ શીખી જ ગયા છીએ. એના સિવાય સૂક્ષ્મ કણોનું જે દળ છે, સૂક્ષ્મ કણોનું દળ એ માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે. આ જે માસ સ્પેક્ટ્રોગ્રાફ પદ્ધતિ છે એમાં વિદ્યુત અને ચુંબકત્વની સંયુક્ત અસર છે એનો અભ્યાસ કરવામાં આવે, અને એ થિયરીની અંદર આપણે ભણીશું કે એમની જે ગતિ હોય છે એ વર્તુળાકાર બને છે, અને એ વર્તુળાકાર ગતિમાં એમની જે ત્રિજ્યા છે એટલે કે r એમના દળના સમપ્રમાણમાં હોય છે, એટલે કે r ચલે છે m, r ચલે છે m. આ પોઈન્ટ આધારિત એમનું જે દળ છે એ નક્કી કરવામાં આવે છે. તો આપણે જોઈ ગયા દળ જે છે એના માપક્રમ. પહેલા ચેપ્ટરમાં આપણે કીધું હતું નાનામાં નાનું દળ એટલે ઇલેક્ટ્રોન જે છે એના દળની વાત કરી હતી, જે કેટલું હતું? 10⁻30 કિલોગ્રામ. થી મોટામાં મોટું દળ એટલે આપણું જે અવલોકિત વિશ્વ છે એમનું દળ જે કેટલું હોય છે? 10⁻55 કિલોગ્રામ. તો આમ દળનો માપક્રમ છે એ 10⁻30 કિલોગ્રામ થી 10⁻55 કિલોગ્રામ હોય છે. હવે આના માટે નાનામાં નાના દળથી માંડી અને મોટામાં મોટા દળ સુધીનું તમને એક કોષ્ટક આપેલું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર, કોષ્ટક 2.4 એ જોઈ શકો, જેની અંદર તમને 10⁻30 એટલે કે ઇલેક્ટ્રોનનું દળથી માંડી અને છેલ્લું અવલોકિત વિશ્વ એમનું દળ 10⁻55 કિલોગ્રામ સુધી આપેલું છે. વચ્ચે બાકી બધાના દળ છે એ આવી જાય છે, પણ એ આપણે તૈયાર કરવાનું નથી, ગોખવાનું નથી. જો ક્યારેય કોઈ એવો પ્રશ્ન ના પૂછે કે ભાઈ મચ્છરનું દળ કેટલું હોય છે? 10⁻5 કિલોગ્રામ. તો એવો પ્રશ્ન ના પૂછે, એટલે એવું કંઈ ગોખવાની જરૂર નથી. બરાબર ને? તો દળના માપનમાં તમારે આટલા જ પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલા તો દળ એટલે શું? હા, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને
દળ કહે છે. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એટલે એના ઉપર કોઈ બાહ્ય પરિબળ અસર કરતા નથી. દળનો એસઆઈ પદ્ધતિમાં એકમ કિલોગ્રામ છે અને તે સાદી તુલા વડે માપવામાં આવે છે. અણુ કે પરમાણુનું દળ છે એ કિલોગ્રામમાં માપવું સગવડભર્યું નથી, તેથી તેને યુનિફાઈડ એટોમિક માસ યુનિટમાં માપવામાં આવે છે, જેનો કિલોગ્રામ સાથેનો સંબંધ 1 U બરાબર 1.66 ઇન્ટુ 10⁻⁻24 27 કિલોગ્રામ અને 10⁻⁻24 ગ્રામ છે. સૂક્ષ્મ કણોનું દળ માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી માપવામાં આવે છે અને જે R ચલે છે એમ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો અહીંયા દળનું માપન પૂરું થાય છે. એક નાનો પોઈન્ટ હતો. એનાથી બી નાનો પોઈન્ટ છે સમયનું માપન. તો પહેલા આપણે લંબાઈનું માપન જોયું, ત્યાર પછી દળનું માપન જોયું. હવે એક નાનો પોઈન્ટ સમયનું માપન, જે ચાલુ થતાની સાથે પૂરો થઈ જાય એવો નાનો પોઈન્ટ છે. જુઓ, સમય આપણે બધા ઓળખીએ છીએ કે સમય છે એનું માપન શેની મદદથી કરવામાં આવે છે? તો કે હા, સમયનું માપન છે એ ઘડિયાળની મદદથી કરવામાં આવે છે. ઘડિયાળની મદદથી આપણે સમયને માપી શકીએ છીએ, જેનો એસઆઈ પદ્ધતિમાં એકમ સેકન્ડ છે. બાકી સામાન્ય રીતે આપણે જે એના એકમો વાપરીએ એ કયા એકમો હોય છે? તો કે મિનિટ છે, કલાક છે, દિવસ, મહિનો, વર્ષ, આ બધા જ એકમો સમયના એકમો છે. પણ જૂના જમાનામાં સમય છે એ સૂર્યના સ્થાન અને પડછાયાની સ્થિતિ ઉપરથી માપવામાં આવતું. તો કોઈ કહેશે દિવસના સૂર્ય હોય પણ રાત્રે તો સૂર્ય નથી હોતો, તો રાત્રે સમયનું સ્થાન કેવી રીતે નક્કી કરતા? તો રાત્રે જે તારા વિશ્વો છે, એટલે કે તારાઓની જે સ્થિતિ છે એના ઉપરથી સમય નક્કી કરવામાં આવતો. દાખલા તરીકે આપણા દાદાના દાદા હોય અને જો એને આપણે પ્રશ્ન પૂછીએ કે અત્યારે કેટલા વાગ્યા છે, તો એ હંમેશા આકાશમાં ઉપર જોઈ અને દિવસ હોય તો કહી દેતા કે આટલા વાગ્યા હશે. કેમ? તો કે બપોરે 12 વાગ્યે સૂર્ય બરાબર આપણી ઉપર હોય છે. 12 વાગ્યા પછી એ ધીમે ધીમે નીચે જતો જાય છે. તો આમ સૂર્યના સ્થાન ઉપરથી જૂના જમાનામાં સમયનું માપન કરવામાં આવતું. એના પછી આપણે જાણીએ છીએ રેતીવાળી ઘડિયાળ આવી, એના પછી લોલકવાળી ઘડિયાળ આવી, અને લોલકવાળી ઘડિયાળ છે એનાથી સમયનું માપન છે લગભગ ચોક્કસ જેવું થવા માંડ્યું. પણ અત્યારે આધુનિક સમયમાં સીઝિયમ એટલે કે એટોમિક ઘડિયાળ છે એ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. સીઝિયમ અથવા એટોમિક ઘડિયાળ, જેની અંદર સીઝિયમનો ઉપયોગ કરવામાં આવે છે. સીઝિયમ જે છે એ એક પ્રકારનું સ્ફટિક છે. જેમ ઘડિયાળની અંદર ક્વાર્ટઝ સ્ફટિક છે. જુઓ, મોટાભાગની ઘડિયાળમાં નીચે ક્વાર્ટઝ લખેલું હોય છે, એ ક્વાર્ટઝનો સ્ફટિક છે. એમના જે દોલનો છે એની આવૃત્તિ પરથી આ નક્કી કરવામાં આવતું હોય છે. જે ક્વાર્ટઝ નામનો સ્ફટિક હોય એના ઉપરથી સમયનું નિયમન થાય છે. એવી જ રીતે અહીંયા સીઝિયમ જે છે એ ઘડિયાળ પરથી એમનો સમય છે એ નિયમન કરવામાં આવે. આવી ઘડિયાળ છે એના દ્વારા ભારતીય પ્રમાણભૂત સમય, નામ સાંભળેલું હશે, IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ઓકે, એ જે આપણી NPL એટલે કે જે ભારતીય ભૌતિક પ્રયોગશાળા છે એની અંદર રાખવામાં આવે છે અને એના દ્વારા સમયનું નિયમન કરવામાં આવે છે. બરાબર? આ કોઈ આપણા માટે ખાસ અગત્યનું નથી, ફક્ત તમારી માહિતી માટે છે. બરાબર? તો અહીંયા સમયનું માપન પણ પૂરું થાય છે, જેમાંથી કશું યાદ રાખવાની જરૂર નથી. તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે માપન પૂરું કર્યા પછી
સચોટતા અને ચોકસાઈ. ચલો તો મેઇન પાર્ટ ત્રુટિ છે, પણ પહેલા ત્રુટિને સમજતા પહેલા આપણે સચોટતા અને ચોકસાઈ જોવાની છે. ઘણાને નામ સાંભળીને એમ લાગશે કે બંને એક જ વસ્તુ છે, કે ના, સચોટતા અને ચોકસાઈ આ બંને અલગ છે. બરાબર ને? સચોટતા અને ચોકસાઈ આ બંને અલગ છે. તો પહેલા ચોકસાઈ એટલે શું? તો કે કોઈ પણ ભૌતિક રાશિ. ચોકસાઈ એટલે શું? જેને ઇંગ્લિશમાં એક્યુરેસી પણ કહે છે. તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તે ચોકસાઈ દ્વારા દર્શાવી શકાય. એટલે કે કોઈ રાશિ છે એના માપનું મૂલ્ય હોય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. કોઈ પણ રાશિના માપનનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને ચોકસાઈ કહે છે. દેખો, કોઈ રાશિનું મૂલ્ય છે એ દાખલા તરીકે 10 મીટર છે. આપણે કોઈ સાધનથી માપીએ અને 10 મીટર બતાવે તો આપણે શું કહીએ? એકદમ એક્યુરેટ છે. એટલા માટે જ આને અંગ્રેજીમાં શું કહેવાય? એક્યુરેસી. है ना? तो સાચા મૂલ્યની જેટલી નજીક હોય એટલી એમની ચોકસાઈ વધારે. તો લંબાઈનું માપન કરવું હોય તો આપણે મીટર પટ્ટીથી કરીએ, અને જે 1 મીટર પટ્ટી જે એકનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક બતાવે અને બીજી મીટર પટ્ટી કે જે સાચા મૂલ્યની નજીક નથી બતાવતું, તો આપણે કહીશું કે પહેલાની ચોકસાઈ વધારે છે, બીજાની ચોકસાઈ વધારે નથી. બરાબર? હવે સચોટતા, તો કે માપન છે એ કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું. માપન કેટલા વિભેદન એટલે લઘુત્તમ મૂલ્ય સુધી કરવામાં આવે તેને સાધનની સચોટતા કહે છે. દાખલા તરીકે આપણે લંબાઈ છે એ મીટર પટ્ટીથી માપીએ તો એમનું લઘુત્તમ માપ કેટલું છે? તો કે મિલીમીટર. હવે વર્નિયર કેલિપર્સથી માપીએ તો 1 મિલીમીટરનો 10મો ભાગ એટલે 0.1 મિલીમીટર. અને જો એ જ વસ્તુ આપણે સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટરથી માપીએ તો 0.01 મિલીમીટર. એનો મતલબ અહીંયા કોની સચોટતા વધારે? તો કે સ્ક્રૂ ગેજ અથવા તો સ્પેરોમીટર. મીટર પટ્ટીથી કોની સચોટતા વધારે? વર્નિયર કેલિપર્સની. વર્નિયર કેલિપર્સ કરતાં કોની સચોટતા વધારે? બરાબર, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટર. તો આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણી પાસે બે ઘડિયાળ છે. એક તમારા દાદા પાસે રહેલી એનાલોગ ઘડિયાળ, બરાબર, કે જેની અંદર બે જ કાંટા છે. એક કલાક કાંટો છે અને બીજો મિનિટ કાંટો છે. તમારી પાસે રહેલી ડિજિટલ ઘડિયાળ કે જેની અંદર ત્રણ વસ્તુ બતાવે છે: કલાક, મિનિટ અને સેકન્ડ. બરાબર છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દાખલા તરીકે અત્યારે સમય થયો છે 10:45. ઉદાહરણ તરીકે સમય થયો છે 10:45. એનાલોગ ઘડિયાળ છે એ બતાવે છે 10:44. ડિજિટલ ઘડિયાળ છે બતાવે છે 10:43 ચાલો હવે મને કહો કે આ બે ઘડિયાળમાંથી ચોકસાઈ કોની વધારે? હા, તમારી પાસે બે ઘડિયાળ છે, એક એનાલોગ, બીજી ડિજિટલ. સાચો સમય છે 10:45. એનાલોગ બતાવે છે 10:44.
ડિજિટલ બતાવે છે 10 કલાક 43 મિનિટ અને 15 સેકન્ડ. તો આ બે ઘડિયાળમાંથી ચોકસાઈ કોની વધારે? તો કે જુઓ સાચા મૂલ્યની નજીક કોણ છે? 10.44. તેથી ચોકસાઈ કોની વધારે? એનાલોગ ઘડિયાળની, એટલે કે દાદાના ઘડિયાળની. બરાબર છે. પણ જો હું એમ પૂછું કે સચોટતા કોની વધારે? તો સચોટતા એટલે તો કે આનું લઘુત્તમ મૂલ્ય મિનિટ છે, જ્યારે આનું લઘુત્તમ મૂલ્ય સેકન્ડ છે. તો કોનું લઘુત્તમ મૂલ્ય? ડિજિટલ ઘડિયાળનું વધારે છે. એટલે સચોટતા કોની વધારે? ડિજિટલ ઘડિયાળ. તો આ પ્રશ્ન તરીકે ના પૂછાય, પણ તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે સચોટતા અને ચોકસાઈમાં તફાવત શું છે. તો ચોકસાઈ એટલે સાચા મૂલ્યની કેટલી નજીક છે, અને સચોટતા એટલે કેટલા લઘુત્તમ મૂલ્ય સુધી તેને માપી શકાય. જેમ લઘુત્તમ મૂલ્ય નાનું તેમ સચોટતા વધારે. બરાબર ને? એટલા માટે એનાલોગ ઘડિયાળની ચોકસાઈ વધારે છે, જ્યારે ડિજિટલ ઘડિયાળની સચોટતા વધારે છે. બરાબર? તો આના દ્વારા સચોટતા અને ચોકસાઈ આ બંને વચ્ચેનો તફાવત તમે સમજી શકો. તો હવે આવે છે આપણો મેઇન પોઈન્ટ, ત્રુટિ અને તેના પ્રકારો. ચલો, તો ત્રુટિ એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય એરર. તો કે આપણે માપનની વાત કરીએ છીએ, તો કોઈની કોઈ ભૌતિક રાશિ છે એનું માપન કરતા હોય, તો માપન કરતા હોય ત્યારે એની અંદર શું ઉદ્ભવે? હા, અચોકસાઈ. કારણ કે માપનમાં કોઈને કોઈ ભૂલ આપણાથી રહે જ છે, તો ત્રુટિને અચોકસાઈ અથવા તો ભૂલ પણ કહે છે. તો ભૌતિક રાશિના માપન દરમિયાન, ભૌતિક રાશિના માપન દરમિયાન ઉદ્ભવતી અચોકસાઈને, ભૌતિક રાશિના માપન દરમિયાન ઉદ્ભવતી અચોકસાઈને ત્રુટિ કહે છે. દાખલા તરીકે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે સાદા લોલકનું પ્રેક્ટિકલ આવશે, તો એના દોલન છે તમે માપતા હશો, તો એ માટે ઘડિયાળની અંદર તમે સમય જોતા હશો, તો ઘણી વખત તમારું ધ્યાન બહાર જતું રહે, તો એકાદ સેકન્ડ વધી પણ શકે, ઘટી પણ શકે. બરાબર છે? એના સિવાય ઘણી વખત આપણે પ્રેક્ટિકલની અંદર એ મીટર કે વોલ્ટ મીટરનો ઉપયોગ કરતા હોઈએ, અને એ દરમિયાન તમે માપન છે એ થોડું આડી-અવળી રીતે લેશો તો પણ ત્રુટિ જોવા મળશે. ઘણી વખત સાધન બગડેલું હશે તો પણ એમાં અચોકસાઈ જોવા મળશે. તો આવી બધી જ અચોકસાઈને ત્રુટિ કહે છે. તો ફરીથી, ત્રુટિ એટલે શું? ભૌતિક રાશિના માપન દરમિયાન ઉદ્ભવતી અચોકસાઈને ત્રુટિ કહે છે. હવે ત્રુટિના બે પ્રકાર છે. ત્રુટિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા? તો કે બે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. માણસ બે પ્રકારના હોય ને, વ્યવસ્થિત માણસ અને અવ્યવસ્થિત માણસ. તેમ ત્રુટિના भी બે પ્રકાર છે, એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર છે? વ્યવસ્થિત ત્રુટિ જેને ઇંગ્લિશની અંદર આપણે સિસ્ટમેટિક એરર કહીએ, અને અવ્યવસ્થિત ત્રુટિ જેને ઇંગ્લિશમાં રેન્ડમ એરર કહેવાય. તો કોને વ્યવસ્થિત કહેવાય? તો કે વ્યવસ્થિત ત્રુટિ છે એ કાં તો એનું મૂલ્ય ધન હોય, એટલે કે બધા આપણે ચલો 10 અવલોકન લઈએ, 10 અવલોકનની અંદર ભૂલ રહેશે, પણ એ બધી જ ભૂલ કેવી હશે? ધન. અથવા ઋણ હશે. કાં તો બધા જ મૂલ્યોમાં ભૂલ છે એ ધન હશે, અથવા બધા જ મૂલ્યની અંદર જે ભૂલ છે એ ઋણ હશે. પણ બંને એક સાથે હોઈ શકે નહીં. બંને એક સાથે હોઈ શકે
તેને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. વ્યવસ્થિત ત્રુટિ છે એ કાં તો ધન હશે અથવા તો ઋણ હશે, એટલે કે એક જ દિશામાં હોઈ શકે. એક જ દિશા એટલે કાં તો બધા ધન અથવા બધા ઋણ, બંને એક સાથે હોઈ શકે નહીં. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ તો કે એમાં ધન અને ઋણ, અહીંયા જુઓ અથવા શબ્દ છે, અહીંયા અને શબ્દ છે, ખબર પડે ને? ધન અને ઋણ એમ બંને સાથે હોઈ શકે, એટલે કે બંને એક સાથે હોઈ શકે. બંને એક સાથે હોઈ શકે. અમુક મૂલ્યો ધન પણ હોય, અમુક મૂલ્યો ઋણ પણ હોય. તો પહેલા આપણે વ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ કે ભાઈ વ્યવસ્થિત ત્રુટિ છે એના 3 પ્રકાર. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર છે. પહેલું સાધનની ત્રુટિ. જો આ પ્રશ્ન તરીકે નહીં, ખાલી સમજવા માટે છે આપણે. સાધનની ત્રુટિ કે દાખલા તરીકે તમે કોઈ પ્રેક્ટિકલ કરો છો, પ્રયોગ કરો છો, એ દરમિયાન તમને જે સાધન આપેલું છે એ સાધનની અંદર કોઈ ખામી છે અથવા તો એની અંદર જે અંકન કરેલું છે એ ભૂલવાળું છે, તો એના લીધે બધા જ અવલોકનોની અંદર શું આવશે? ભૂલ. તે ત્રુટિને શું કહેવાય? સાધનની ત્રુટિ. ઉદાહરણ તરીકે ચલો એક સ્પ્રિંગ કાંટો લો તમે. આ સ્પ્રિંગ કાંટો છે એમની છેડે કોઈ વસ્તુ નથી લટકાવી ત્યારે પણ એ 0.1 કિલોગ્રામ બતાવે છે. સ્પ્રિંગ કાંટાના છેડે આપણે કોઈ વસ્તુ લટકાવેલી નથી તો પણ એનું અવલોકન 0.1 કિલોગ્રામ બતાવે છે. તો જ્યારે તમે એની છેડે 10 કિલોગ્રામ લટકાવશો તો એ તમને શું બતાવશે? 10.1 કિલોગ્રામ. બરાબર. ચલો 15 કિલોગ્રામ લટકાવશો તો એ કેટલા બતાવશે? 15.1 અથવા તેનાથી થોડું વધારે. 20 કિલોગ્રામ લટકાવશો તો એ 20.1 અથવા તો એનાથી થોડું વધારે. તો આ જે ભૂલ છે એ કોની છે? સાધનની. તો સાધનની ખામી કે તેની અંદર અયોગ્ય અંકન કરેલું હોય તો દરેક અવલોકનમાં એક સરખા પ્રકારની ત્રુટિ જોવા મળશે, જેને શું કહેવાય? સાધનની ત્રુટિ, જેને ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રુમેન્ટલ એરર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આવી જ વસ્તુ તમને પ્રેક્ટિકલમાં જોવા મળશે કે જ્યારે તમે વર્નિયર કેલિપર્સ વાપરશો તો એના બંને જે જડબા છે એ ભેગા ન થતા હોય તો એની અંદર ત્રુટિ આવશે. બીજી પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ. પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ એટલે કે જો પદ્ધતિ જ ખોટી હોય તો ભૂલ આવશે. તમે જે પ્રેક્ટિકલ કરો છો એની અંદર સાધનની ગોઠવણી છે એ યોગ્ય ન હોય તો એની અંદર ત્રુટિ આવશે. ઉદાહરણ લઈએ તો તમે ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે ડૉક્ટર તમારું શરીરનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરે છે. હવે આ થર્મોમીટર છે એને તમે મોઢામાં નાખો અને જો એનો સંપર્ક બરાબર ન થાય તો એ સાચું તાપમાન બતાવશે નહીં. બરાબર. અથવા તો ડૉક્ટર મોઢાની જગ્યાએ નાકમાં થર્મોમીટર નાખી દે તો મોઢાની જગ્યાએ નાકમાં થર્મોમીટર નાખી દેશે તો સાચું તાપમાન બતાવશે નહીં બતાવે. સમજણ પડી ને? એટલા માટે એમ કહી શકાય કે એક ભૂલ કોની છે તો કે પ્રયોગ પદ્ધતિની. તો પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ. બરાબર છે. જેની અંદર તમે એ મીટર જોડવાનું હોય તેમાં ધન અને ઋણ છેડા છે એ જુદી જુદી રીતે જોડી દો તો તમારા પ્રયોગ છે એની અંદર કોઈ જવાબ આવશે નહીં. બરાબર. અને ત્રીજી છે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ એટલે વ્યક્તિની ખામી કે ખાસિયત. ખામી કે ખાસિયત ના લીધે ઉદ્ભવતી ત્રુટિને વ્યક્તિગત ત્રુટિ કહે છે. ખામી એટલે કદાચ કોઈના ચલો નંબર એટલા બધા વધારે છે કે એને બે નાના ગેપ છે એમની વચ્ચેનો તફાવત દેખાતો નથી, તેની ખામી થઈ.
ખાસિયત તો જુઓ, ઘણા બધા પ્રેક્ટિકલ કરતા હશે તેમની ખાસિયત હશે થોડાક આમ વાંકા વળી અને પછી એ અવલોકન લેશે. ઘણા સીધા સીધા અવલોકન લેશે, ઘણા જમણી બાજુ, ઘણા ડાબી બાજુ નમીને રીડિંગ લેશે. તો દરેકના અવલોકન જુદા જુદા આવશે. તો આ જે ખામી છે, આ જે ત્રુટિ છે, એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ. તો આ ત્રણેય ત્રુટિ છે વ્યવસ્થિત ત્રુટિ છે, જેને આપણે ઓછી કરવી હોય તો કરી શકીએ. કેવી રીતે? તો કે સારા પ્રકારના સાધનનો ઉપયોગ કરો, યોગ્ય પદ્ધતિ છે એ વાપરો અને કુશળ પ્રયોગકર્તા છે એ બને. તો આ વ્યવસ્થિત ત્રુટિ છે એને આપણે ઓછી કરી શકીએ. અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે અમુક આગાહી ન કરી શકાય તેવા અનિયમિત ફેરફારના લીધે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. જુઓ, આગાહી ન કરી શકાય તેવા અનિયમિત ફેરફારના લીધે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. દાખલા તરીકે તમે બોયલ કે ચાર્લ્સ કે એમના નિયમનો અભ્યાસ કરો છો ત્યારે તાપમાન, દબાણ અને કદના મૂલ્ય તમે સેટ કરેલા છે. અચાનક જોરદાર વરસાદ પડે, જેમ અત્યારે પડી રહ્યો છે, બરાબર ને? તો તાપમાનનું મૂલ્ય શું થાય? સ્વાભાવિક છે, ઓછું થઈ જવાનું. વાતાવરણમાં ભેજ નહોતો, એટલે કે હ્યુમિડિટી નહોતી, એની જગ્યાએ હવે વાતાવરણ કેવું થઈ જશે? ભેજવાળું, એટલે કે હ્યુમિડિટીનું પ્રમાણ વધી જશે. તો આ જે ફેરફારો છે એ પહેલેથી કોઈના ધ્યાનમાં નહોતા, એટલે કે આગાહી નથી કરેલી. તો આગાહી ન કરી શકાય તેવા અનિયમિત ફેરફારના કારણે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. એટલે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો આવા જે મૂલ્યો છે એ ઘટાડવા માટે ત્રુટિનો શું કરવો પડે છે? અંદાજ લેવો પડે છે. તો હવે આવે છે અગત્યનો પોઈન્ટ, ત્રુટિનો અંદાજ. એની પહેલા આને એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, ચલો. તો ટાઈમ વધારે બાકી નથી તો એ પોઈન્ટ નથી લેતા, પણ જે આપણે ચલાવ્યું છે એનું એક વખત રિવિઝન કરી દઈએ. ત્રુટિ અને તેના પ્રકાર. તો ત્રુટિ એટલે શું? તો કે ભૌતિક રાશિના માપન દરમિયાન ઉદ્ભવતી અચોકસાઈને ત્રુટિ કહે છે. આપણે માપન કરતા હોય એ દરમિયાન જેટલી અચોકસાઈ ઉદ્ભવે એને શું કહેવાય? ત્રુટિ. જેના કેટલા પ્રકાર છે? 2. વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ જે કાં તો ધન હોય છે અથવા તો ઋણ હોય. એક જ સરખી ત્રુટિ હશે, કાં તો બધા મૂલ્યો ધન હશે અથવા બધા મૂલ્યો ઋણ હશે. અવ્યવસ્થિત ત્રુટિ જે બંને પ્રકારની હોઈ શકે, એક મૂલ્ય ધન તો બીજું મૂલ્ય ઋણ એમ પણ હોઈ શકે. એટલે કે ધન અને ઋણ એમ બંને મૂલ્યો હોઈ શકે. વ્યવસ્થિત ત્રુટિ છે એ 3 પ્રકારે છે. કઈ? તો કે સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિના લીધે ઉદ્ભવતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે એ અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોના લીધે ઉદ્ભવતી ત્રુટિ છે.